વડોદરાના ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં NSUI યુથ કોંગ્રેસનું પ્રદર્શન 12 કાર્યકર્તાઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી। હિન્દુ વિરોધી ભાજપાએ જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ અને એમના સાધુઓ પર અત્યાચાર કર્યો અને જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ પાસે શંકરાચાર્યનું પ્રમાણ માંગી ભાજપે પોતાની સનાતન વિરોધી માનસિકતા છતી કરી છે। તેના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે યોગી આદિત્યનાથના પોસ્ટર પર પિન લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં 12 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। હિન્દુત્વના નામે બનેલી આ સરકાર સમગ્ર દેશમાં ફક્ત ચૂંટણી લડવા માટે જ કાર્ય કરતી હોય છે, પરંતુ યોગી આદિત્યનાથ જે પોતાને યોગી તરીકે બિરદાવે છે, એ યોગી આદિત્યનાથ દ્વારા શંકરાચાર્યનું જે રીતે અપમાન કરવામાં આવ્યું, એમના ઉપર હાથ ઉપાડવામાં આવ્યા। અહીંયા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો, ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી, કેમ કે પોલીસ કેવા લોકો હતા, એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા, જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે। સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે? 10 થી 12 જેટલા લોકો છે એને અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે।